જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ. મારા વિડીયોમાં સ્વાગત છે. તમે બધા કેમ છો? મજામાં છો ને? મજામાં હશો, મજામાં રહેવાનું. ઠાકોરજીને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે, 4 થવા આવ્યા છે. આજે વ્લોગ થોડો મોડો ચાલુ કર્યો છે, તો માફ કરજો. આની સાથે એક બીજો વિડીયો પણ તમને નાઇસ રેસીપીનો મૂકવાની છું, એન્ડ સુધી જોજો. ને અહીંયા તુલસીજીના દર્શન કરી લ્યો. ને મારો નળ રહી ગયો છે આજે, નળ રિપેર કરી ગયા છે આજે. અને કેટલા દિવસથી હેરાન થતી હતી, તો આખરે એક કામ મારું થઈ ગયું છે. ને આપણે પંખીડાઓના દર્શન કરાવી દઈએ તમને બધાને, બરાબર? પંખીડાઓ કેમ છો દયાળુ? મજામાં છો પંખીડાઓ? કેમ છો? મજામાં છો એ દયાળુ? કેમ છો પંખીડાઓ? મજામાં છો? આજે મસ્ત મસ્ત ઉડે છે ને, વેધર બહુ જ ઠંડુ છે. મને એવું લાગે છે સ્નો પડવાનું છે. જો વાતાવરણ એવું થઈ ગયું છે ને ઠંડી પડવા એટલે કે સ્નો પડવાનો લાગે છે. ચાલો હું ભગવાન માટે કંઈક ફ્રૂટ ધરાવી દઉં. શું ધરાવું ભગવાનને? આજે કેરી ધરાવીએ, કે મેં અડધી કેરી ભગવાનને સુધારીને ધરાવી હતી. આ બીજી કેરી હવે આપણે ધરાવશું. અહીંયા મારી આજે સાલ લીધી હતી ને ભગવાનની, એ મસ્તની કોરી થઈ ગઈ છે. ધોઈ નાખી છે મેં, કેમ કે છે ને લાવી હતી ને તો મને થોડી સ્મેલ લાગતી હતી, એટલે ભગવાનની સાલ મેં ધોઈ નાખી છે. ને હવે ભગવાનને આપણે ફ્રૂટ આપી દઈએ ને પછી વિડીયો હમણાં એડિટિંગ કરી. આની સાથે એક બીજો વિડીયો આવવાનો છે રેસીપીનો. પ્લીઝ એન્ડ સુધી વિડીયો જોજો, બહુ જ મસ્તનો વિડીયો છે. ચાલો આની સાથે બીજો વિડીયો જોઈ લ્યો. ત્યાં સુધીમાં આપણે ભગવાનને ફ્રૂટ ધરી લઈએ. ચાલો મિત્રો, આજે બને છે મસ્તનું શાક ને ખીચડી. ખીચડી ને શાક બને છે. શાક છે કોલીફ્લાવર, એટલે કોલીફ્લાવર ને બટેટા ને રીંગણનું શાક છે આજે. કે રીંગણ છે ને બગડી જતા હતા, એટલા માટે એટલા બગડેલા નીકળ્યા છે. પણ શું કરીએ, એક રીંગણું છે ને સારું નીકળ્યું હતું, એટલે હવે વઘાર કરી લઈએ આપણે. વઘારમાં આપણે છે ને તેલ મૂકવાના છે. આઈ એમ મેકિંગ નાઇસ શાક, કોલીફ્લાવર બટેટા અને રીંગણનું શાક. આવી રીતે આપણે તેલ મૂકી દેવાનું છે. તેલ થોડું વધારે મૂકવાનું, કે કોરું મોરું બનાવશું ને એટલા માટે. ચાલો આપણે હવે એમાં મૂકશું રાઈ જીરું. રાઈ જીરું મૂકી દેવાનું. પછી ચીલી ફ્લેક્સ, કટકી ચીલી ફ્લેક્સ મૂકી દેવાનું. હવે આદુ મરચાં, ચીલી ફ્લેક્સ મૂકી દીધી. હવે ગ્રીન મરચું, કે અમે લસણ નહીં ખાતા, એટલે મેં ગ્રીન ચીલી મૂકીએ. આવી રીતે ગ્રીન ચીલી મૂકીએ ને આદુ મૂકીએ. આદુ મૂકી દીધું. હવે એને આપણે છે ને આવી રીતે રોસ્ટ કરી લઈશું. એવી રીતે આદુ મરચાં મૂકી દીધું, રોસ્ટ કરી દેવાનું. એમાં છે ને હવે હળદર મૂકી દઈશું, થોડી હળદર. આવી રીતે હળદર મૂકી દેવાની. ને પછી આપણે શાક મૂકી દેવાનું. એટલે કે કોલીફ્લાવર બટેટા મૂકી દેવાનું. આવી રીતે દેખાય યમી યમી કોલીફ્લાવર બટેટા ને રીંગણનું શાક આજે બનાવું છું. કોલીફ્લાવર બટેટા અને રીંગણનું શાક બનાવું છું. પહેલાં ધોઈ લેવાનું મીઠાવાળા પાણીથી. હું હંમેશા મીઠાવાળા પાણીથી ધોઈ લઉં. પહેલાં નિમકવાળા, એટલે નિમક પાણીમાં આવી રીતે મૂકી દેવાનું. ને પછી ફરીથી નિમક મૂકી ને આવી રીતે છે ને હું શાક વઘારું છું, કોલીફ્લાવર ને બટેટાનું. ને પછી છે ને આપણે ઉપરથી એમાં છે ને ટમેટું મૂકશું. આવી રીતે ખુલ્લું ચોળવવાના છે. સાચી વાત. હવે આપણે એમાં મૂકશું ચટણી, એટલે કે રેડ પાવડર ચટણી, પછી ધાણા જીરું પાવડર ને નિમક તો મૂકવાનું જ, બરાબર? નિમક મૂકવાનું. નિમક મૂકી દીધું. હવે આપણે એને મિક્સ કરી લેવાનું આવી રીતે. કલર કેટલો ફાઇન આવ્યો છે, હે ને? હવે આપણે એને ચડવી લેશું, એટલે કે ગેસ ઉપર ચોળવી લેશું. 1 થી 2 મિનિટ ઢાંકી દઈશું.
એક 1 થી 2 મિનિટ આપી દેશે એટલે છે ને વરાળ ફાઈન વળી જાય. ચાલો આપણે ફેણા કાઢી લીધા. હવે આપણે એમાં હળદર મૂકી દઈશું. થોડી હળદર બંધ કરી દઈશું. એક હાથમાં ફોન પકડો છે બરાબર. વિસલ ક્યાં ગઈ? વિસલ મૂકી દેવાની એટલે મસ્ત ખીચડી આપણી રેડી. અહીંયા શાક પણ છે ને રેડી થાય છે. તો ફાઈન વરાળ વળી ગઈ. હવે મિક્સ કરી ફરીથી ઢાંકી દઈશું. થોડી વાર ચડવા દેશું ને માથે આપણે આવી રીતે ઓજ મૂકી દેવાની. પાણીની ઓજ રેતી મૂકી દેવાની. પાણીની ઓજ મૂકી દઈશું. જો આવી રીતે હવે ટમેટા આપણે મૂકી દીધા છે ને ફરીથી આપણે છે ને ચડવા માટે રાખી દેવાનું છે ને આ ઓજ છે ને ઓજ આપણે કાઢી લેવાની છે. ઓજ આપણે એમાં મૂકવાની નથી એટલે તમારું શાક છે ને એકદમ મસ્ત બની જશે. જો તેલ ઉપર આવી ગયું. હવે 1 મિનિટમાં ચડી જશે. 1 મિનિટમાં માય શાક રેડી. ઓકે, અહીં લોટ બાંધવાની છું રોટલીનો. નમક મૂકી દીધું જરાક ને તેલ મૂકી દેવાનું ને લોટ બાંધી લઈશું. આ છે મારો ઈંડિયાનો આટો. મારા વાલા ફ્રૂટ સરસ જમજો વંદેડો. ચાલો તુલસીજીના દર્શન કરાવી દઉં. જય સામના તુલસીજી. ચાલો આ વ્લોગ અહીંયા જ મૂકું છું. શેર સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈક એડવેન્ચર્સ. બાય બાય. જય સામના તુલસીજી. મારા વાલા જમો.